ગુજરાત 18 લાઈવમાં આપનું સ્વાગત છે। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રાને વ્યાપક જનપ્રતિસાદ મળ્યો। પાટણ જિલ્લાના રાધનપુર તાલુકાના કોલાપુર ગામમાં વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથનું કોલાપુર ગામમાં ઉષ્માભેર સ્વાગત કરવામાં આવ્યું। સરકારની વિવિધ કલ્યાણકારી યોજનાઓનો લાભ જનજનના ઘર આંગણા સુધી પહોંચાડવા માટે વિકસિત ભારત સંકલ્પ યાત્રા રથ સમગ્ર રાધનપુર તાલુકાના ગામોમાં ભ્રમણ કરી રહ્યો છે। વહીવટી તંત્રના સુચારુ આયોજન વડે આ રથના માધ્યમથી રાધનપુર તાલુકાના ગ્રામ્ય સ્તરના છેવાડાના માનવી સુધી સરકારની કલ્યાણકારી યોજનાઓનો લાભ પહોંચી રહ્યો છે અને આ સંકલ્પ યાત્રાને સમગ્ર રાધનપુર તાલુકામાં વ્યાપક જનપ્રતિસાદ સાંપડી રહ્યો છે। સમગ્ર કાર્યક્રમ કોલાપુર પ્રાથમિક શાળામાં યોજવામાં આવ્યો। આ તકે ઉપસ્થિત ગામના તલાટી કમ મંત્રી, પાવરા સરપંચ કોમલબેન દેસાઈ, રાધનપુર તાલુકા પંચાયતના પ્રમુખ જયાબેન પટેલ, વિવિધ વિભાગના અધિકારીઓ, તાલુકા પંચાયતના ઉપપ્રમુખ અંબારામભાઈ ઠાકોર, તાલુકા પંચાયત બાંધકામ સમિતિના ચેરમેન ભરતભાઈ ચૌધરી, તાલુકા પંચાયતના ન્યાય સમિતિ ચેરમેન શ્રવણભાઈ રાણા, ગોવાભાઈ દેસાઈ, ભાજપના રાધનપુરના તાલુકા પ્રાથમિક શાળાના આચાર્ય, તાલુકા પંચાયત સદસ્ય જીતુજી ઠાકોર, કારોબારી ચેરમેન શિવાભાઈ ચૌધરી, કોલાપુર પ્રાથમિક શાળાના શિક્ષકો, વિદ્યાર્થીઓ અને મોટી સંખ્યામાં ગ્રામજનો ઉપસ્થિત રહ્યા હતા। આપણા દેશના લોકલાડીલા અને લોકપ્રિય વડાપ્રધાન શ્રી નરેન્દ્રભાઈની દ્રષ્ટિથી સમગ્ર ભારતની અંદર વિકસિત ભારત સંકલ્પ યાત્રા 15 નવેમ્બરથી ઝારખંડ રાજ્યમાંથી એની શુભ શરૂઆત કરી અને ગુજરાતના લોકલાડીલા મુખ્યમંત્રી એવા ભૂપેન્દ્રભાઈ પટેલ દ્વારા મા અંબાના દર્શન કરીને સમગ્ર ગુજરાતની અંદર ગામડે ગામડે વિકસિત ભારત સંકલ્પ યાત્રા ફરી રહી છે, જેના ભાગરૂપે આજે રાધનપુર તાલુકાના કોલાપુર ગામે આજે વિકસિત ભારત સંકલ્પ યાત્રા લઈને અહીં અમે વધાર્યા, જેનો મેન હેતુ છે કે દરેક લાભાર્થીને ગામે ગામ અને ઘર આંગણે દરેક લાભાર્થીને પોતાનો લાભ મળી રહે એ માટે થઈને અમારા સરકારના તમામ અધિકારીશ્રીઓ, પદાધિકારીશ્રીઓ દ્વારા દરેક લાભાર્થીઓને માર્ગદર્શક આપી અને અહીંયા જેનો લાભ મળે એ માટે થઈને સ્ટોર ખોલીને એની પણ વ્યવસ્થા કરવામાં આવી છે, જે આ મોદી સાહેબના વિકસિત ભારત જે આ યાત્રાને ગામે ગામ ખૂબ ઉષ્માભેર સ્વાગત થઈ રહ્યું છે અને લોકો ખૂબ આનાથી ખુશ છે।